ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને ડામી દેવા માટે વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં પગલાં લેવામાં આવનાર છે। ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ધરાવતી પેદાશોનું વેચાણ ન થાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવાસિયાની સૂચનાથી આવી પેદાશોના મેન્યુફેક્ચરર્સ અને સપ્લાયર્સ સાથે પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલિમર્સની બનાવટોનું ઉત્પાદન કરતા વેપારી, થેલીઓ બનાવતા વેપારી, હોલસેલ સપ્લાયર્સ, અગ્રણી નમકીન કંપનીઓના પ્રતિનિધિઓ, પ્લાસ્ટિક બોટલના ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા। ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્રતિબંધિત પેદાશોની સપ્લાય ન કરવા માટે પ્લાસ્ટિક પેદાશોના સપ્લાયર્સને વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવી હતી। તમામ ઉત્પાદકો પણ સપ્લાયર્સ પણ આ બાબતે સહમત થયા હતા। આ બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી દ્વારા આગામી સમયમાં સપ્લાય ચેઇન પર કડક કાર્યવાહી કરવા અંગે નિર્દેશો અપાયા હતા। બેઠકમાં મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, કોર્પોરેશન અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ જોડાયા હતા।